પણ કાળક્રમે આપણે કલિકાળના મનુષ્યોએ શું કર્યું છે કે જે ભગવાનની ઉપાસનામાં સમય છે એને આપણે ધીમે ધીમે મોજ શોખમાં લઈ ગયા છે. જો ઉત્સવ પ્રિયા ખલુ ભારતીયા, આપણે બધા ઉત્સવના બહુ પ્રિય છીએ, પરંતુ જે પ્રસંગ ઉત્સવની જેમ મનાવવાનો છે અને ઉત્સવની જેમ મનાવો, પણ જે અનુષ્ઠાનનો પ્રસંગ છે એને તમે અનુષ્ઠાનની રીતે નિભાવો. જન્માષ્ટમી છે આપણે ઉજવીએ છીએ, એમાં તમે આનંદ કરો એ બરાબર છે, પણ નવરાત્રિને તમે આનંદમાં ન થતા. મા ભગવતીના જે નવરાત્ર છે, આસો મહિનામાં નોરતા આવે, ચૈત્ર મહિનામાં નોરતા આવે, અષાઢ મહિનાની અંદર નોરતા આવે, એને ગુપ્ત નવરાત્રિ કહેવાય. આ જે નવરાત્રિનો સમય છે તે માની ઉપાસના માટેનો સમય છે. નવરાત્રિમાં શું કરવું એના નિયમો બતાવ્યા છે. નવરાત્રિની અંદર તમે ઘટ સ્થાપન કરો, ઝવેરા વાવો, માનો અખંડ દીવો કરો, તમારા કુળદેવી જે પણ હોય એની સામે બેસી 9 દિવસ સુધી તમે મંત્ર જપ કરો અને અંતે એનો હોમ કરો. આ નવરાત્રિનું અનુષ્ઠાન બતાવ્યું છે. પણ કાલ તમે બોલો આવું અનુષ્ઠાન કોઈ કરે છે ખરું? બોલો આવું કરતા આંગળી ઊંચી કરો, 2-4. અને અમે કદાચ જ્યોતિષની દ્રષ્ટિએ કોઈને વાળવા માટે થઈ અને નવરાત્રિમાં મુહૂર્ત આપીએ ને કે ભાઈ તમે નવરાત્રિની અંદર આવો યજ્ઞ કરજો, તો એ ભાઈ ઘેર મુહૂર્ત લઈને જાય ખરા, પણ પછી પાછા આવે 1-2 દિવસમાં કે બાપજી મુહૂર્ત તો બરાબર પણ નવરાત્રિમાં છે. આપણે કે શું વાંધો છે? અરે નવરાત્રિમાં કરીએ તો કરવટું થઈ જાય. અરે ભાઈ આ સારું કરવટું થાય ને એ તો જરૂરી છે. આપણે નવરાત્રિને પણ માત્ર મોજ શોખમાં લઈ ગયા છે. સતમ જીવેમ શરદ, શરદીય નવરાત્રિની આપણે ઉજવણી કરીએ છીએ આસો મહિનામાં. એ નવરાત્રિનું એટલું બધું મહત્વ છે કે તમે એ નવરાત્રિમાં ઉપવાસ કરો તો તમારો આખો કોઠો નવો બની જાય. અને શરદ ઋતુની અંદર જે આહાર અને વિહારનું ધ્યાન રાખે તો વેદ મંત્રમાં બતાવ્યું છે સતમ જીવેમ શરદ, એ 100 વર્ષ સુધી જીવી શકે. પણ કાળક્રમે આજે એટલું બધું દુઃખ થાય છે કે આપણે નવરાત્રિને મોજ શોખમાં લઈ ગયા. રાત્રે 12 વાગ્યા સુધી આપણે ગરબા ગાઈએ અને સાહેબ કહેતા એટલું બધું દુઃખ થાય છે કે એ ગરબા પણ એટલા અશ્લીલ થયા છે કે એના અર્થ આપણે સમજીએ ને તો આમ આપણને જેમ કેમ થઈ જાય. ગરબા હતા, આપણે ગાતા હતા ને પહેલાં ગરબીમાં, પેલું ઢોલક નગારા વગાડીને ગાતા હતા, માતું તો કાળી ને કલ્યાણી રે, જ્યાં જવું ત્યાં જોગમાયા. આ ગરબો હતો. પણ આજે તો એવા ગરબા નીકળ્યા છે કે વ્યાસ પીઠ ઉપરથી સાહેબ બોલાય પણ નહીં. અને એવા અશ્લીલ ગરબાથી આપણે નાચીએ અને નાચ્યા પછી શું કરીએ? 12 વાગે આરતી કરીએ અને પછી અલગ અલગ પ્રકારના નાસ્તા, કોઈક દિવસ સમોસા હોય, કોઈક દિવસ પાણીપુરી હોય, કોઈક દિવસ બીજું હોય. 12 વાગે શાસ્ત્ર એમ કહે છે કે અમુક સમય પછી ભોજન ન કરાય. સંધ્યા કાળ વીતી જાય એના પછી ભોજન ન કરાય. અને પછી 12 વાગે તીખું ને તળેલું ને આંબલીવાળું બધું ખાઈ જઈએ, પછી આપણું શરીર સ્વસ્થ રહે ખરું? આપણું શરીર લોકોનો ભોગ બની જાય. તો જે તહેવારને શાસ્ત્રમાં બતાવ્યો છે એ રીતે આપણે વ્રત, પૂજન અને ઉપાસના કરીએ તો એ આપણા ધર્મ માટે ખૂબ સારું છે. કાળક્રમે
આપણે બધા ધીમે ધીમે આ રીતે ધર્મથી વિમુખ થતા જઈ રહ્યા છે. શિવરાત્રિની ઉપાસના બતાવી છે કે શિવરાત્રિમાં તમે 4 પ્રહરનું જાગરણ કરો, 4 પ્રહરની પૂજા કરો. અરે પૂજા ન થાય ને તો તમે શિવરાત્રિનું જાગરણ કરો, એનું પણ પુણ્ય બતાવ્યું છે. પણ એ આપણને ગમતું નથી. 4 પ્રહરની પૂજા કરવી ગમતી નથી, જાગરણ કરવું ગમતું નથી. પણ શિવરાત્રિના દિવસે શિવજીના ભક્તો એવા નીકળી પડે છે ભાઈ. શેના માટે? 1 લોટા વાગતા મંદિરે અમુક તો ફરે બાપજી બનાવી છે. પૂજારી કે નહીં, આ વખતે થોડી બનાવી દીધી કે તો બીજા મંદિરે પહોંચી જાય. અને જો શિવ મહાપુરાણની અંદર કોઈ પણ જગ્યાએ એવો ઉલ્લેખ નથી કે શિવજીને ભાંગનું વ્યસન હતું. ક્યાંય નથી આખા શિવ મહાપુરાણ. તો ક્યાંથી આવ્યું કે હે શોખીન માણસોએ આવું ઊભું કર્યું હોય. હા, બાકી શિવ મહિમ્ન સ્તોત્રની અંદર પુષ્પદંતજીએ ગાયું છે. પુષ્પદંતે શું ગાયું છે કે ભુવન ભય ભંગ વ્યસની ન. મહાદેવને વ્યસન છે ખરું, પણ શેનું વ્યસન? તો ભુવન ભય ભંગ વ્યસની ન. આ જગત ઉપર લોકોને જેનો ભય છે એ ભયનો નાશ કરવાનું ભગવાન શિવને વ્યસન છે. બાકી ભાંગ અને ધતુરાનું વ્યસન એ શિવનું વ્યસન નથી સાહેબ. અને શિવની અમુક જગ્યાએ આપણે જોઈએ છીએ કેવા ફોટા બનાવ્યા છે. આમ ચલન પીતા હોય ને એકદમ વિકરાળ શિવ બેઠા હોય, આવા ફોટા. અરે આપણે બધા આરતીમાં જે કપૂરનો મંત્ર બોલીએ છે ને એ શિવજીનું ધ્યાન છે. કર્પૂર ગૌરમ